नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। આજનો સ્વાધ્યાય જે છે તે ધર્મ વાર્તા રૂપે છે. વધારે ચોકસાઈથી કહેવું હોય તો પૃચ્છના નામનું તપ. ભગવાને 5 પ્રકારના સ્વાધ્યાય કયા? વાચના, પૃચ્છના, અનુપરીક્ષા, આમના અને ધર્મો. ડિવિઝન ઇઝ આર્બિટ્રરી, છતાં એમાં ફેર છે એટલે ભગવાને આ પ્રકારે કહ્યા. એમાં આપણે આજે પૃચ્છના નામનું તપ વિચારીએ. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ જે દ્વારા આપણા ભાવોની નિર્મળતા થાય. જે સ્વાધ્યાયનું ફળ તે જ પ્રશ્નોત્તરી, કારણ કે પ્રશ્નોત્તરી એ પણ સ્વાધ્યાય છે. નિશંક બનવું, વિનય વધારવો, તત્વનો નિર્ણય કરવો, પરિણામોની ઉજ્જવળતા કરવી અને પરિણામોની સ્થિરતા કરવી. આવું પ્રયોજન હોય અંતરમાં તો કાર્યની સિદ્ધિ થાય. તો પ્રશ્નો જે છે આત્મજ્ઞાન પૂર્વેની ચિત્તધારા અને પછીની ચિત્તધારા. એ વિશે પ્રશ્ન છે કે પૂર્વેની અને પછીની. પહેલા આત્મજ્ઞાન શું છે એ વિશે સમજણ મેળવવી ટૂંકમાં જરૂરી છે. આત્મજ્ઞાન શું છે
એ શાંતિથી વિચાર. આત્મજ્ઞાન કોને થાય છે? આત્માને થાય. આત્માને એટલે ઉત્તમ મુમુક્ષુ આત્માને થાય. દરેકને આત્મજ્ઞાન ન થાય. સિદ્ધાંતિ નથી વિચારતા. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞા, એ બધાની વાત આપણે કરવી નથી. પ્રેક્ટિકલ, શોર્ટ, સ્વીટ. તો પહેલા તો આત્મજ્ઞાન જે જીવને થાય છે એ જીવને માટે આવશ્યક છે સામાન્યપણે. આમ તો ભગવાન તો નિયમ કે એની આગલા ભવોની આરાધના ઘણી બધી હોય. પોઝિટિવ બેલેન્સ ઓફ સાધના of previous birth. કે ભાઈ આનું કઈ પ્રમાણ છે તમારી પાસે? તમે કહો છો. તો કે આ બધું આત્મજ્ઞાનની પ્રાપ્ત કરવા માટેની જે સામગ્રી વગેરે મળી અને પોતે આત્મજ્ઞાન પ્રાપ્તિનો સંકલ્પ કર્યો, આ બધામાં બેકગ્રાઉન્ડમાં પુણ્ય છે, સાધના છે. આગમ પ્રમાણ જોઈતું હોય તો 4 વસ્તુ શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ કહે છે. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય. એટલે એમાં અહીં સુધી જ આવી ગયો. આ બધું પુણ્ય જ વધે છે, પણ સાદું પુણ્ય નહીં, વિશિષ્ટ નિયાણા સહિતનું પુણ્ય છે. એનાથી મોક્ષ માર્ગની સામગ્રી બહુ મળતી. મને સ્વર્ગ મળો, મોટો રાજા થવું, મોટો મહારાજા થવું, મારી સત્તા બહુ ચાલે લોકો. આ આગલા ભવની આરાધના છે એ અનનોન છે, સામાન્ય. પણ આત્મજ્ઞાની જીવના જે પ્રોસેસ એનો ચાલુ થયો, આગલા ભવન, આ આગલા ભવનો, આ એની આત્મજ્ઞાન પૂર્વની ભૂમિકા, અને અહીંથી પછી ઇન્ટેન્સિવ સેકન્ડ ગિયર, થર્ડ ગિયર, અને અહીંયા ટોપ ગિયર. ગાડી 60-70 કિલોમીટરથી વધારે ફાસ્ટ ચાલે. આ તો આમ તો સિમ્પલ છે. વધતી વધતી પરમાત્માની સાચી ભક્તિ, વધતી વધતી સદગુરુની સાચી ભક્તિ, વધતી વધતી ધર્મ પ્રત્યેની ભાવના, અને તે દ્વારા આ ત્રણેયના માધ્યમથી ઉત્પન્ન થયેલા સદગુણો. એટલે 138 થી વગેરે જાણી લેવા. પણ અહીંયા જયારે ટોપ ગિયરમાં આવે ત્યારે સહેજ જુદી સાધના થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય કે અહીંયા બધી સાધના કેવી ચાલે છે? હે ભાવો,
ઉપાદેય ભાવો જ્ઞેય ભાવો હે શું છે? અસત્સંગ, અસત પ્રસંગ અને તીવ્ર પાપ ભાવો. પ્રેક્ટિકલ ચાલે છે અત્યારે. એનો સિદ્ધાંત અત્યારે ન લાવતો. પુણ્ય પણ હે છે ને બધું એ તો છે જ, એ બેકગ્રાઉન્ડમાં છે. જો સર્વથા પુણ્યને હે કહીએ તો ગુરુનો શરણ ન લેવું જોઈએ, સ્વાધ્યાય ન કરવો જોઈએ, શાસ્ત્રો ન વાંચવા જોઈએ અને બજારમાં ને રેસ્ટોરન્ટમાં રહેવું જોઈએ. એટલે એ ગુરુગમથી દરેક જગ્યાએ સમજવાનું. શ્રદ્ધામાં હે છે, ઉપાદેયમાં, ચારિત્રમાં એ વધતું જ જાય છે, વધતું જ જાય. ઉપાદેય જે છે એ ત્રણના માધ્યમથી, દેવ, ગુરુ અને ધર્મના માધ્યમથી ઉપાદેય જે છે સર્વ પ્રકારે એ તો જ્ઞાયક. જ્ઞાયક એટલે સહજ આત્મા વા શુદ્ધ આત્મા વા પ્રયોગની અપેક્ષાએ જ્ઞાન માત્ર આત્મા. ભગવાનની ભક્તિ કરે છે, ગુરુની સંતોની સેવા કરે છે, પરંતુ તે કરતા શરીરની ક્રિયાને તે શરીરની માને છે, વાણીની ક્રિયાને વાણીની માને છે અને બંને પૂદગલાત્મક નિશ્ચય નહીં થાય. એટલે એને યોગની પ્રવૃત્તિ માને. આગલા પ્રશ્નને પણ એની અનુસંધાન આવે છે. અને પોતાના ભાવ જે છે એ જ પોતાની સાચી સંપત્તિ માને. ભાવના બે પ્રકાર. એક તો દ્રવ્ય છે એ કઈ ભાવ રૂપે આવતું નથી, કારણ કે છદ્મસ્થ જીવને પર્યાયનો જ પર્યાય રૂપ જ અનુભૂતિ હોય. અનુભૂતિ પર્યાયમાં થાય. ભેદની અપેક્ષા એ વિચારીએ. અનુભૂતિ દ્રવ્યમાં ન થાય. દ્રવ્યમાં તો અત્યારે કેવળ જ્ઞાન છે જ, અનંત સ્વચતુષ્ટય છે જ, કઈ નાશ નથી પામ્યા, પરંતુ ઢંકાઈ ગયા. એ પ્રત્યે જો વૃત્તિ વારંવાર લઈ જાય છે, ઉપયોગ એ બાજુ લઈ જાય છે વારંવાર. અને જ્ઞેય છે એટલે જગતના પદાર્થોમાં ઉદાસી. જગતના એટલે દુનિયામાં જેને જગતના કહે છે તે, એમાં ઉદાસી. આ પ્રમાણે એની મુખ્ય પ્રવૃત્તિ મરણ, શરણ અને આત્મ સત્તાનું ભાવ ભાષણ. સ્મરણમાં મુખ્ય પંચ પરમેષ્ઠી, 12 ભાવના, 4 ભાવના, શરણમાં પણ વ્યવહારથી પંચ પરમેષ્ઠી, નિશ્ચયથી અઘરું છે સમજવું.
બૌદ્ધિક સ્તરે. પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા તો એ મુનિ દશામાં પણ ચાલુ રહે છે. સ્વરૂપ લક્ષ્ય જીને આજ્ઞાધીન જો, તો જ્ઞાન, વૈરાગ્ય અને આત્મસત્તાના ભાવ ભાષણનો પુરુષાર્થ વધારતો જાય. ખાતા પીતા ચાલતા ઉઠતા બેસતા દરેક. અને પછી જ્યારે વિશેષ અનુકૂળતા હોય ત્યારે એ ચિંતનમાં બે, ધ્યાનમાં બે. એ ધ્યાનમાં કોઈક વાર વિશેષ સ્થિરતા થતા આ પ્રસંગ છે. આ પ્રોસેસ આગલા આ ભવોનો પણ અને આ વિધિ ખ્યાલ આવે. પ્રોસેસ એન્ડ ઇવેન્ટ બંનેનું વર્ણન આવે છે વચનામૃતમાં. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધ બીજ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તે પ્રાય નિશ્ચય સમ્યક્ત હોય. સમજવાની અપેક્ષાએ આ બધું વિચારે. સવારે ઉઠે ત્યારે પણ એના મનમાં એ જ ચાલતું. દાંત સાફ કરે, દૂધ ખાખરો લે, શરીરને ભાડું આપું છું, હું એનો જાણનાર છું. રોટલી શાક રૂપી પરમાણુઓ, હાથના પરમાણુઓ એને પકડે છે. આત્માની ઈચ્છા છે અંદર, અને એ મોઢાના ઉદ્ગલ રૂપી એમાં એ જાય. ડબલ ચાલે. તો આ લાંબો પ્રોસેસ છે અને આ ઇવેન્ટ જે વર્ણવ્યો, અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. એ વાત આચાર્ય ભગવાન સમયસારની 144મી ગાથામાં કહે છે. પ્રથમ પોતાના આત્માના સ્વરૂપને જ્ઞાન સ્વભાવ રૂપે નિશ્ચય કરીને પછી તેની પ્રગટ પ્રસિદ્ધિ માટે શું શું કરવું એ બધું છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ પ્રવૃત્તિ એ બધાને શાંત કરી અને આત્મસન્મુખ કરવી. આત્મસન્મુખ કરવી કેવી રીતે એ બહુ વાણીનો વિષય નથી. એબ્સર્ડમ રિડક્શન મેથડ. કોઈ ભાવ આયા, જે ભાવ આયા, એમ કરતા જ્યારે સ્થિરતા થાય છે 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ,
સામાન્યપણે એથી વધારે થતી નથી. બેસે છે 4 કલાક. લોકોને એમ કે છે કે મહારાજ તો સવારના બેઠા છે. ઘણી વાર તો 2 દિવસ 3 દિવસ બેસે મુનિજનો. ખાવાનું નહીં, પીવાનું નહીં, કોઈ નહીં. પણ તે વખતે પણ આત્માની અનુભૂતિ તો એવા મોટા પુરુષને તો 2-4 કલાક પાછી ફરીથી થાય, પાછા 6-12 કલાક નીકળી જાય, પાછી ફરીથી થાય. અંદરમાં સૂક્ષ્મ ચિંતન ચાલે, પણ સૂક્ષ્મ ચિંતન ચાલે છે એ આત્માની અનુભૂતિ નથી. એટલે એનો ગ્રાફ જે આપણે દોરીએ છીએ પણ આમામ જે ચાલે છે એ આમામ થતું જાય છે, આમામ થતું જાય છે, આમામ થતું જાય છે, આમામ થતું જાય છે. અહીંથી આત્માનો અનુભવ ચાલુ થાય. એ કેટલો ચાલે એ કોઈના જ્ઞાનનો વિષય નથી. ભગવાને ગુણસ્થાન અનુસાર એની વૃદ્ધિ બતાવેલી. અધ્યાય 9 સૂત્ર 45 સત્વાર સૂત્રમાં આ પ્રમાણે આત્મજ્ઞાન પૂર્વેની ચિત્તધારા અને પછીની ચિત્તધારા. પછીની ચિત્તધારામાં ઘણો ફેર પડી જાય છે. કેમ? મોહ ગ્રંથિનો ભેદ થવાથી તે ધર્માત્માને વિના પ્રયત્ને પણ અમુક ભાવો થતા જ નથી. કારણ કે મિથ્યા તો મોહનીનો ઉદય છે જ નહીં એમ. અને વિશેષ જાગૃતિ હોવાથી થોડી થોડી વારે એની સ્મૃતિ, એની ચિત્ત વૃત્તિ એ ભગવાનમાં લઈ જાય, અથવા ગુરુમાં લઈ જાય, અથવા એમની વાણીમાં લઈ જાય, અને શક્તિ હોય તો સ્થિર કરે. પૂર્વે પ્રયત્ન ઘણો કરવો પડે છે. આત્મજ્ઞાન થયા પછી એ પ્રયત્ન કથનચિત સહજ રૂપે થાય. પરંતુ સહજ રૂપેનો અર્થ એવો નથી કે એમાં પુરુષાર્થ નથી. એ વાત આપણે રેફરન્સ ન લઈએ, 525 માંથી વાંચીએ, પત્રાંક 525. કારણ કે સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુ કરતા વધારે પુરુષાર્થ કરે છે. એના કરતા એકદેશ સંયમી શ્રાવક વધારે કરે છે. અને મુનિના પુરુષાર્થની તો વાત જ નથી. સાચા મુનિ અને કેવળ જ્ઞાની એ બેમાં કથનચિત ભેદ નથી. ભલે દેશકાળમાં કહીએ કે સાહેબ આ તો કળયુગ છે, અત્યારે તો કે મુનિ હોય, એ ઠીક છે. સાતમું ગુણસ્થાન વારંવાર જે પ્રાપ્ત કરે છે એ ક્યારે શ્રેણી ચડે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એ કોઈના જ્ઞાનનો વિષય નથી. આપણે ભલે એમ લઈએ કે આ કાળે તો એવું ન થાય, કારણ કે તું એમ જાણે છે કે આ પંચમ કાળ છે એટલે અત્યારે શ્રેણી ન હોય. એ બધી વાત શાસ્ત્રની. એટલે આ વાત નિયમસારની ટીકામાં નેમિનાથ ભગવાનની સ્તુતિમાં કહે, હે પ્રભુ, આપમાં અને અપ્રમત્ત યોગીશ્વરમાં અમે તો કઈ ભેદ જાણતા નથી. ખરેખર ભેદ છે નહીં, પરંતુ કળિયુગથી ગ્રસિત થયેલી અમારી દુષ્ટ બુદ્ધિ તે તમને તો મુનિ રૂપે માને છે, અને મુનિને તો મુનિ રૂપે માને છે, અને તમને તો ભગવાન રૂપે માને છે. એટલે 20મા દોરામાં કીધું કે સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા. એ પ્રમાણે આત્મજ્ઞાન પૂર્વેની ચિત્તધારા અને પછીની. સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનની આપની પોતાની વ્યાખ્યા. સમ્યક દર્શનની આપણી વ્યાખ્યા હોય, કેવળ જ્ઞાનની આપણી વ્યાખ્યા ન હોય. કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે ભગવાને કહી છે તે બરાબર. એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ
નિયમ સારમાં ભગવાને કહ્યું છે. કુનકુન સ્વામી થોડું રિવોલ્યુશનરી કર્યું. એ કઈ ગાથા છે ખબર પાછળથી? 100 નિયમ સારમાં જો કોઈ એમ કહે કે કેવળ જ્ઞાની માત્ર પોતાના આત્માને જ જાણે છે ને લોકાલોકને નથી જાણતા, તો કહો તેમાં શું દોષ છે? અને પછી ઉલટાવે છે કે કોઈ એમ કહે કે ભગવાન માત્ર લોકાલોકને જાણે છે ને પોતાના આત્માને નથી જાણતા, એમ જો કોઈ અમુક નહીંથી કહે તો કહો એમાં શું દોષ છે? આ તો પ્રશ્ન છે એટલે ઉત્તર આપ્યો. દરેકને આવી બધી બહુ એડવાન્સ ફિલોસોફિકલ થિંકિંગમાં જવાની જરૂર પડે કે ન પડે દરેક વ્યક્તિગત આધાર છે. આયુષ્ય અલ્પ છે, 100 વર્ષ. બુદ્ધિ અલ્પ છે. એક 50,000 શ્લોક પણ યાદ રહેતા. બળ પણ અલ્પ છે. 6 કલાક એક આસને બેસવું હોય તો કમરમાં દુખે છે, કંટાળો આવે છે, હાથ પગ ખેંચાઈ જાય. માટે પરમાત્માનું શરણ, સદગુરુનું શરણ અને સ્મરણ વારંવાર કરવું અને ભગવાનની નું શરણ લેવું એ સર્વ જીવો માટે તો ઉપાદેય છે. પણ આચાર્ય એમ કે છે કે દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજનતણા નામ માત્રે તમા. અથવા શરૂઆત કરે છે કે આલમ મનમ ભવજલે પતતામ જના. ભાવપાહુડની 153મી ગાથા. તે અજિનવર તણે ચરણે જે નમે ભાવથી તે જન્મવેલી મૂળ છેદે. ભાવ ઉત્તમ શસ્ત્ર. બાનકંગાચાર્ય, કુંદકુંદાચાર્ય, સમંતભદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય, આનંદનંદી મહારાજ આવું પરમાત્માની અને સદગુરુની ભક્તિનું સ્વરૂપ કહે છે. એ વિચાર સમ્યક દર્શનનું શાસ્ત્રથી બધા જાણે છે. આપણે જે કહ્યું તે 9 કસોટીથી જાણે. સંસ્કાર જીવન વિજ્ઞાન અધ્યાત્મની અંદર કેટલામું પાનું છે ભાઈ? 168મું પાનું. આત્માની જાગૃતિ, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ, અંગોની સાચવણી અને વૃદ્ધિ, શ્રમ સંવેગ દયા આસ્તિક અનુકંપા આદિની વૃદ્ધિ, પોતાના દોષો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા અને તેને ગુરુ પાસે જઈ નિવેદન કરીને કાઢવા, દિવસમાં 10 વાર, 12 વાર, 15 વાર, 25 વાર પરમાત્માનું, સદગુરુનું, ધર્મનું અને આત્મસત્તાનું અનુસંધાન કરો. ભાવાત્મક. બાકીનું વર્ણન તો શાસ્ત્રમાં આવે છે. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. 36 ત્યાંથી જાણ. સમ્યક દર્શન એ શુદ્ધાત્માની સ્થિતિ છે. શુદ્ધાત્મા એ વાણીનો વિષય નથી, એમ સમ્યક દર્શન એ પણ વાણીનો વિષય. પણ જે પુણ્ય અને પાપ વિશેની પોતાની વ્યાખ્યા. જે સમ્યક દ્રષ્ટિ છે એ તો થાય ત્યારે, કઈ સમ્યક દ્રષ્ટિ હોતો નથી. સમ્યક દ્રષ્ટિ તો બને છે. સમ્યક દર્શન તો પ્રગટાવે.
સમ્યક દર્શન પ્રત્યે, સમ્યક દર્શન સન્મુખ જે જીવ હોય છે તેને સદગુણોની વૃદ્ધિ, પુણ્ય ભાવોની વૃદ્ધિ એવું અવશ્ય હોય. એને માટે દેશના લબ્ધિ, તેનો વારંવાર પ્રયોગ અને પ્રાયોગ્ય લબ્ધિ, જેમાં 34 અપસર્પણ કરીને એ મોહનીની સ્થિતિને અંતકોડાકોડી સાગર પ્રમાણ લઈ આવે. તો હમણાં પદ સાંભળ્યું, લાગી લટક ગુરુ ચરણ કી. એ ગુરુ, એ વ્યવહારિક ગુરુ તે પોતાના સદગુરુ છે અને નિશ્ચય ગુરુ પોતાનો આત્મા છે. કબીર હદ કા ગુરુ મિલે, બેહદ કા ગુરુ નાઈ. બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર. વ્યવહાર સદગુરુનું શરણ, નિશ્ચય સદગુરુનું શરણ. વ્યવહાર સદગુરુનું શરણ, નિશ્ચય સદગુરુનું શરણ. આવી અંદરની પ્રવૃત્તિ સમસ્ત જીવનની, માત્ર ધ્યાન વખતે કરે એવું નહીં. આંખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ ની લેખું. અથવા હું તો હાલું ચાલુ ને હરી સાંભળે, હું તો નિંદર કરું ને હરી હરિ એટલે શું? હરતી પાપમ ચ પુણ્યમ ચ ઇતિ હરિ. હરિ એટલે શુદ્ધાત્મા. આવું બધું કરવાથી એને પાપનો રાસ થાય, પુણ્યની વૃદ્ધિ થાય. પણ પુણ્યને એ શ્રદ્ધામાં ઉપાધિ માનતો, કારણ કે પુણ્યથી પણ ટેમ્પરરી પાર જશે ત્યારે આત્માનો અનુભવ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ એટલે આખો મોક્ષ માર્ગ જાણી લેવો. ચોથા ગુણ સ્થાને એની ચાલુ થઈ પ્રક્રિયા અને કેવળ ધ્યાન થાય ત્યારે પૂરી. તો પાપોની, પાપ કહેતા બદ્ધનો કર્મ સાથેનો સંસર્ગ, તેથી ઉત્પન્ન થતા પાપ ભાવો, શરીર સાથેનો સંસર્ગ, તેથી ઉત્પન્ન થતા પાપ ભાવો, અને દેવ ગુરુ ધર્મનો સંપર્ક કરવાથી થતા પુણ્ય ભાવો. બુદ્ધિપૂર્વક દેવગુરુ ધર્મનું શરણ લે છે અને છતાં દ્રષ્ટિ આત્મા ઉપર રાખે. ત્યાં આનંદગંજીનું પદ લાવવું. ગાય ચારો ચરે છે પણ એની દ્રષ્ટિ એ બધા આખા. બરાબર? ભાવ અને વિચાર પર આત્મજ્ઞાનની અસર. ભાવ અને વિચાર કથનચિત એક જ. આત્મા છે એટલે આપણે. આત્મામાં અનંત ગુણો છે. એમાં જ્ઞાન ગુણની મુખ્યતાથી જે પરિણમન થાય એને વિચાર કહે છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય ગુણની મુખ્યતા, અને એમાં પણ ચારિત્ર ગુણની મુખ્યતાથી જીવનું જે પરિણમન થાય એને ભાવ કહે. ભાવની અંદર વિચાર આવી ગયો પણ વિચારની અંદર ભાવ આવતો નથી, કારણ કે ભાવની અંદર બધાય ગુણોનું પરિણમન. પછી આ બૌદ્ધિક સ્તરે આપણે સમજી રહ્યા છીએ. આત્મામાં કોઈ કમ્પાર્ટમેન્ટ નથી કે આ જ્ઞાન ત્યાં રહે છે, દર્શન ત્યાં રહે છે, ચારિત્ર ત્યાં રહે છે, આનંદ ત્યાં રહે છે.
એક જ આત્માના પ્રદેશની અંદર અનંત ગુણો. તો ભાવ એટલે આત્માના સર્વ ગુણોનું પરિણમન, અને વિચાર એટલે પણ આત્માના સર્વ ગુણોનું પરિણમન કરવું, પણ જ્ઞાન ગુણની મુખ્યતા. વિચાર પ્રાય કરીને બુદ્ધિપૂર્વક થાય, ભાવ બુદ્ધિપૂર્વક પણ થાય અને અબુદ્ધિપૂર્વક પણ. આપણે ન કરવો હોય તેવો ભાવ થાય. સામાયિકમાં બેસીએ છીએ ત્યારે કોઈ વસ્તુ યાદ નહોતી કરવી બીજી, તો યાદ આવે છે બધી. અને વિચાર મોટા ભાગે આયોજનપૂર્વક ઇન્ટેન્શનલી આપણે કરીએ. કોકવાર વચ્ચે બીજો ઘૂસી પડી જાય છે. આત્મજ્ઞાની વ્યક્તિ સાથેના શિષ્યનો અનુભવ. શિષ્યનો અનુભવ કે ગુરુનો અનુભવ? શિષ્ય અજ્ઞાની છે, પણ અજ્ઞાની સાવ નથી. ઉત્તમ મુમુક્ષુ હોય તો જ એને આત્મજ્ઞાન નિયર ફ્યુચરમાં થવાનું. જનતાને તો કે જે 98% છે એને તો વૈરાગ્ય, સજ્જનતા, વ્યસન મુક્તિ અને એવું સામાન્ય તત્વ જ્ઞાન આપવામાં આવે છે. ગુહ્ય એવું નહીં. દરેક શિષ્ય અજ્ઞાની ના હોય. સામાન્ય રીતે તો ઓઘે ઓઘે જ પહેલા તો ગુરુને શરણે જાય છે. પોતાના સંપ્રદાયની માન્યતાથી, કોઈના કહેવાથી, અથવા પોતાને કંઈક એવો ગુણ ગમી ગયો ગુરુનો, એ રીતે એનામાં સદગુણોની ઉત્પત્તિ કરે છે. સ્વાશ્રય, નિયમિતતા. મોડો આવ્યો તો વઢે પણ ખરા, પણ પ્રેમ પણ કરે. ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર, પથ્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપા. કબીરે પણ લીધું કે જ્યારે કોઈક વાર દુનિયાના લોકો શિષ્ય સાથેનો વ્યવહાર ગુરુનો જુએ છે, ત્યારે ગુરુને કહે છે કે આ તો બહુ ખરાબ માણસ. અંદરમાંથી હાથ રાખીને એને પોષે છે, અને છતાં પણ એને આત્મજ્ઞાન, એને વૈરાગ્ય, વિવેક જાગૃત થાય એ માટે ટોકે. પણ ટોકવું એ બધાને માટે સરખું નથી. ઉત્તમ મુમુક્ષુ હોય એને જ અમુક હદ સુધી લઈ જાય છે. એટલે ગુરુનો દરેક શિષ્ય સાથેનો એક સરખો વ્યવહાર નથી, ન જ હોય. એટલે એની કેટેગરી પ્રમાણે એને આપે. મમ્મી દૂધ આપે નાનકાને, અને 2 વર્ષ 3 વર્ષનો છે એને મમરા આપે, અને પેલો 10-12 વર્ષનો છે એને રોટલી શાક આપે, અને પેલો 22 વર્ષનો છે એને સુખડી આપે. મમ્મી તો બધા સરખા છે. એવી રીતે પાત્ર હોય એ પ્રમાણે એને આગળ વધારે. જે જીવ જ્યાં ઊભો છે ત્યાંથી તેને આગળ લઈ જવા પ્રયત્ન કરે. પણ એ દરેક આગળ આવવાનો નથી. દરેક જીવ કઈ શિષ્ય કઈ બધા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના નથી. કોઈક મહાભાગ્યવાન હોય એ જ પાસ આ કાળે. પહેલાના જમાનામાં પણ એવું હતું, પણ ત્યાં સંખ્યા વધારે હતી. અત્યારે તો આ વિશ્વમાં જ ગમે દ્રષ્ટિઓની સંખ્યા
એક જ હાથ પરના વેઢાથી ગણી શકાય નિશ્ચય સમ્યક. જેને મોહ ગ્રંથિનો અભાવ થયો છે, જેને 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી, અને જે પેલી 9 કસોટીઓ છે એ વાંચવી અને પછી આપણા ઉપર એપ્લાય કરવી. બીજા ઉપર એપ્લાય કરવાની આપણે જરૂર નથી બહુ, સિવાય કે જયારે ગુરુની પરીક્ષા કરવી હોય ત્યારે. પણ ગુરુની પરીક્ષા કરવા માટે પોતાની પાત્રતા હોય તો જ ગુરુની પરીક્ષા થઈ શકે. જ્ઞાનીને ઓળખો, પછી અર્ધવિરામ મૂક્યું. ઓળખીને એવોની આજ્ઞા આરાધો. તો જેમ જેમ શિષ્ય આગળ વધે છે તેમ તેમ એને ઊંચી ઊંચી વાત બતાવે છે. પણ ઉપદેશ એ તો 20% જ કામ કરે. જ્ઞાની 80% પોતાના જીવનથી ઉપદેશ આપે. ગમે તેટલું ગાળો દઈ દે શિષ્ય તો પણ ગુરુ ક્રોધ કરતા. કોઈક વાર એમ કે महाराज आज तो भिक्षा में कुछ मिला नहीं. कोई बात नहीं बेटा, अपन पानी ले लेंगे. तू केम न गयो? आज के तने आवड़तुं नथी. એને ઘણું સમજાવે ને એને યાદ ન રહે, કઈ પોતે વિચારે. એ જીવને જ્ઞાનાવરણીનો તીવ્ર ઉદય છે, માટે એને યાદ રહેતું, એને ખ્યાલમાં આવતું. જીવનથી જેટલો ઉપદેશ આપે છે એનો 5મો હિસ્સો જ ઉપદેશથી આપે. ઉપદેશ તો શાબ્દિક ઉપદેશ તો ઠીકાઠીક. તો એ પ્રમાણે જેવી પાત્રતા તે પ્રમાણે ઉપદેશ આપે. માટે આત્મસિદ્ધિ જ્યાં સુધી આત્માર્થી બનતો નથી ત્યાં સુધી 6 પદ એને કહેતા બરાબર ને. લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ કાજ. અને ત્યાર પછી એ કહેતા નથી. આગળ ફરીથી પાછળ બીજી વાર પરીક્ષા કરી. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે ને અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. એકાંત ન લેવું પણ મુખ્ય ઉપદેશબોધ અને પ્રયોજનભૂત તત્વ. ઉપદેશબોધ મુખ્યપણે પ્રયોજનભૂત તત્વ. એ પ્રમાણે ગુરુ શિષ્યના સંબંધની સામાન્ય વિચારણા. શાસ્ત્ર અને સમ્યક દર્શનનો સંબંધ. આ માટે જૈન પરંપરામાં એનો સારો સ્વીકાર કર્યો છે. સારો નહીં પણ ઘણો સ્વીકાર કર્યો છે. માત્ર 2 લઈએ દ્રષ્ટાંત, સમયની મર્યાદા છે. 5મી ગાથામાં સમયસારની ટીકામાં મૂળ ગાથામાં એક જ શબ્દ વાપર્યો, સ્વવૈભવેન. એટલે એ સ્વવૈભવેનો શબ્દ એકમાત્ર સમજાવવા માટે ટીકાકાર આચાર્ય અમૃતચંદ્ર ભગવાન એનો વિસ્તાર કે મારા સ્વામીનો આત્મવૈભવ કેવી રીતે પ્રગટ થયો. તો પહેલા શું કીધું? ઇહ કિલ સકલોદભાસિત સ્યાત્પદ બુદ્ધિ શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મ. ત્યાગવાદ અંકિત એવી ભગવાનની વાણીની ઉપાસના. પછી બીજા શબ્દો પણ કહે છે આગળ. સમસ્ત વિપક્ષ ક્ષોધ ક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન. પછી કહે છે નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદિકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન. આ ત્રણેય નિમિત્ત કારણને પહેલા મૂકે છે અને પોતાનું ઉપાદાન કારણ છેલ્લું આપે. અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતામંદ સંવિદાત્મક સ્વસંવેદ્ર જન્મા ચ યહ કશ્ચન મમ આત્મન વિભવ તેન સમસ્તેન
एकत्व वक्तम आत्मानं दर्शयेयम इति बद्ध व्यवसाय આગમને પહેલું મૂકે છે ભગવાન. એ પ્રવચન સારમાં મુનિની વ્યાખ્યા શું કીધી? આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ સાહુ. પણ આગમને જાણવી કેવી રીતે? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખા. ભગવાનની વાણી પોતાની બુદ્ધિથી કે બળથી જાણવાની ચેષ્ટા કરે છે તે બ્રહ્મા છે. ભગવાનની વાણી यक्ष सदगुरु सम नहीं परोक्ष जिन उपकार एवो लक्ष्य थया विना उगे न आत्मविचार. प्रवचन अंजन जो सदगुरु करे देखे परम निदान जिने हृदय नयन निहाळे जगधणी महिमा मेरु. આગમની ઘણી અગત્ય પણ છે, પણ આગમમાં જે અટવાઈ જાય છે તેનું કલ્યાણ થતું. આગમનું ઇન્ટરપ્રિટેશન દેશકાળ પ્રમાણે તત્કાલીન આચાર્યો કરે તે સાચું, હું કરું તે સાચું નહીં. દેશના, કાળના, ભાવના, જીવોની યોગ્યતા, જીવોની પુરુષાર્થની ક્ષમતા, જાણકાર, અનુભવી, દાયકાઓ સુધીની જેમની આત્માનુભૂતિ અને પોતાની ધર્મ ભાવના છે અને આગલા ભવોની જેની ઘણી આરાધના, એવા કોઈ મહાન ધર્માત્માઓ તે જ ધર્મનો મર્મ, શાસ્ત્રનો મર્મ જાણી શકે. એમ મહાપુરુષો કહે છે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના હૃદય. ક્રિયા અને સમ્યક દર્શનનો સંબંધ થોડુંક અઘરું છે સમજવું. આ છેલ્લો પ્રશ્ન. સમ્યક દર્શન, ક્રિયા અને સમ્યક દર્શનનો સંબંધ. પહેલા તો ક્રિયા એટલે શું? એ સમજ. આત્માની ક્રિયા જુદી, વાણીની ક્રિયા જુદી, શરીરની ક્રિયા જુદી અને શરીર સંબંધિત પદાર્થ. આ પર પદાર્થ, આ પર દ્રવ્ય. કયું? અબદ્ધ નો કર્મ. આ અબદ્ધ નો કર્મ અને આ પણ અબદ્ધ નો કર્મ. આ બદ્ધ નો કર્મ. વાણી બંનેમાં આવે છે. બદ્ધનો કર્મ છે, મુખ્યપણે બદ્ધનો કર્મ. શ્વાસોશ્વાસ મુખ્યપણે બદ્ધનો કર્મ. પછી દ્રવ્ય કર્મ તો દેખાતા નથી પણ એની ઇફેક્ટ દેખાય છે. અને ભાવ કર્મ એ તો વર્તમાન આત્માની પર્યાય. આત્માની જે વર્તમાન પર્યાય એ ભાવ કર્મ. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો. માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે મુખ્ય તો હૃદયની નિર્મળતા, અભિપ્રાયની સચ્ચાઈ અને તીવ્ર આ જ કરવું છે એવી ઝંખના, આ બધું મુખ્ય. જો એવું હોય તો થોડા સમયમાં અવશ્ય સમ્યક દર્શન થઈ જશે એમ આચાર્ય ભગવાન કહે. અંતમંગલ રૂપે એ શ્લોક બોલ સમયસાર કળશ. ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુપમ ભવમૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગત વિલસંતમ સ્વમ સમાલોક્ય યેન ત્યજસી ઝટિતિ મૂર્ત્યા સાકમેકત્વ મોહ.
જો કે જે એમની પાસે ઓડિયન્સ છે એ મોટા ભાગે ત્યાગી પુરુષો, મુનિજનો. સમયસાર કંઈ જનતાને શીખવાડ્યું નથી, ભગવાને કયો નથી. ઉત્તમ મુમુક્ષુઓને માટે 1-2% છે, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને માટે 15-20% છે. બાકી તો એકદેશ સંયમી અને સકળ સંયમીઓએ વારંવાર આત્માનો અનુભવ કરી અને એવી દશા પ્રાપ્ત કરવી કે જેથી કર્મો થોડાક જ બાકી રહી જાય અને આગલા મનુષ્ય ભવની અંદર નાની ઉંમરમાં જ મુનિ દીક્ષા લઈ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે એવા ઉચ્ચ આશયથી, એવા યુગ પ્રધાન અધ્યાત્મ યોગીશ્વર અપ્રમત્ત મહાન આચાર્યોએ આપણને ઉત્તમ અધ્યાત્મ શાસ્ત્રો આપ્યા છે. તે સમજવાની, તેનો ભાવાર્થ સમજવાની અને તેને હૃદયંગમ કરી અને તેમની આજ્ઞાનું પાલન કરવાની પરમાત્મા આપણને શક્તિ આપે અને તે દ્વારા અલ્પકાળમાં જ આપણે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરીએ એવી પરમાત્માને પ્રાર્થના. સુખધામયનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમય હર્ષાંતે અનંત સુધામય જે પ્રણમો પદતે વર્તે જય. પ્રણમો પદતે વર્તે જય. સદગુરુ બ્રહ્મ કૃપાળુ ત્રિલોકના નાથ કે સબ સંતન જય આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.